આપણે 12 જ્યોતિર્લિંગ છે એમનો ટૂંકમાં મહિમા ગાઈ. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલ ઓમકારમ અમલેશ્વરમ કેદારમ હિમવત પૃષ્ઠે દાકિન્યામ ભીમશંકર વારાણસ્યા ચ વિશ્વેશ ત્ર્યંબકમ ગૌતમી તટે વૈદ્યનાથા ચિત્તા ભૂમો નાગેશો દારુકાવને સેતુબંધે ચ રામેશ ભૂષ્મેશ્વર શિવાલય હિમાય પઠતે નિત્યમ શ્રુજો યાત્રા સમાહિતં સર્વાન કામાન વાપ્નોતિ તતો મુક્તિ લભતે ધ્રુવમ. આવી રીતે ભગવાન શિવ સમગ્ર જગતની અંદર 12 જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા છે. એમાં સર્વપ્રથમ મેરે ભાઈ બહેન સોમનાથ, ત્યારબાદ श्रीशैलम मल्लिकार्जुन, उज्जैन ની અંદર महाकाल. काल भी उसका क्या करे जिसके पास हो महाकाल. काल પણ એને કંઈ ન કરી શકે એવા મહાકાલ ઉજ્જૈન ની અંદર છે. ઓમકારેશ્વરમાં અમલેશ્વર મહાદેવ છે. હિમાલયની અંદર સાક્ષાત ભગવાન કેદારનાથ વિરાજિત છે. ભીમાશંકર મહાદેવ, કાશીની અંદર વિશ્વનાથ, ગૌતમી નદીના કાંઠે ત્રંબકેશ્વર મહાદેવ, વૈદ્યનાથ મહાદેવ, દારૂકા વનની અંદર નાગનાથ મહાદેવ, સેતુબંધની અંદર ભગવાન રાઘવેન્દ્ર સરકારે જેમણે વેળુની બાણ બનાવી, શિવલિંગ બનાવી અને જેમનું સ્થાપન કર્યું એવા રામેશ્વર મહાદેવ, શિવાલયની અંદર ઘુષ્મેશ્વર મહાદેવ. આવી રીતે 12 જ્યોતિર્લિંગની સંક્ષિપ્ત કથા કરી.